જામનગર સીટ પરથી ચૂંટણી લડવાની પોતાની દ્વારા ઈચ્છા વ્યક્ત કરાયેલી અને ત્યારબાદ જાહેરાત પણ કરાયેલી એવા હાર્દિક પટેલ આજે જામનગરથી પ્રથમ વખત મુલાકાત લેશે। હાર્દિકે જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। જો કે હજુ સુધી હાઈકમાન્ડ તરફથી સત્તાવાર રીતે જામનગર બેઠક પરથી હાર્દિકના નામ અંગે ચર્ચા કરાઈ નથી, પરંતુ સ્ટાર પ્રચારક તરીકેની યાદીમાં પોતાનું નામનો સમાવેશ પામવાથી હાર્દિક હવે ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે। આજની મુલાકાત દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસ અને પાસની ટીમ સાથે મંત્રણા પણ કરશે। જામનગર બેઠકના સમીકરણની વાત કરીએ તો જામનગરની 7 વિધાનસભા બેઠકોમાંથી 4 બેઠક કોંગ્રેસ પાસે છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નથુ ફોન લાઈન પર। નથુ, જામનગરમાંથી ભાજપ કોંગ્રેસમાંથી हार्दिक पटेल चूंटणी लड़शे तेवी इच्छा हार्दिके व्यक्त कर्या बाद आज पहली मुलाकात कया प्रकारनी चर्चा विचारणा अने कोनी साथे बैठक करी शके छे हार्दिक? बिल्कुल रीना, जणावी दो तो 4 फेब्रुआरीना रोज हार्दिक पटेल अने खास करीने कोंग्रेस द्वारा एक जामनगरना ठेबा गामे खेडूत सम्मेलन करवामां आव्युं हतुं અને આ સંમેલન દરમિયાન વિશાળ જનમેદનીને હાર્દિક પટેલે સંબોધી હતી। આ સભામાં વિશાળ જનમેદનીના કારણે અને પોતાના ચાહક વર્ગ છે અને મતદારો પોતાની તરફ છે તેવું હાર્દિકને લાગતા બાદમાં હાર્દિક પટેલ દ્વારા લોકસભાની ચૂંટણી જામનગરની બેઠક પરથી લડવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ હાર્દિકે ગુપ્ત મીટિંગો અને લઈને સમીકરણો બહાર આવ્યા હતા કે જામનગરની બેઠક તેના માટે સેફ છે। ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને એટલે કે 12મી તારીખ પછી આજે અઠવાડિયા પછી હાર્દિક પ્રથમ વખત જામનગર આવી રહ્યો છે। ત્યારે જામનગરનું રાજકારણ ગરમાયું છે, ખાસ કરીને કોંગ્રેસ અને પાસમાં ઉન્માદ છે। તો બીજી તરફ જોવા જઈએ તો હાર્દિક આજે પાસ અને કોંગ્રેસના કાર્યકરો સાથે વિધિવત બેઠક કરશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકરોને પણ જામનગર બોલાવવામાં આવ્યા હોવાની માહિતી મળે છે અને બપોર બાદ હાર્દિક પટેલ લગાતાર આ મીટિંગો યોજશે અને આગામી રણનીતિ તૈયાર કરશે। લગભગ લોકસભાની બેઠક લડવાની તેઓની તૈયારી છે અને આ બેઠકની તૈયારીના એજન્ડા ઘડવામાં આવશે અને તેની ઉપર અમલવારી કરે તેવા સૂચનો આપવામાં આવશે। જી રીના। जी बिल्कुल, आभार नथु तमाम विगत लईने मारी साथे जोड़ावा बदल। तो एक तरफ जामनगरथी चूंटणी लड़वानी इच्छा व्यक्त कर्या बाद स्टार प्रचारक तरीके पण हार्दिके पोताना प्रचारनी शरूआत कही शकाय के मुलाकातनी शरूआत निरीक्षणनी शरूआत जामनगरथी ज करी छे, जेने लईने अनेक सवाल उठी रह्या छे।